સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આપણે બધાને જ ખબર છે કે આજે રક્ષાબંધનનો શુભ અને મંગલકારી દિવસ છે. બીજી બાજુ આપણને એ બી ખબર છે કે આપણે તો પ્રગટ ભગવાનના ઉપાસકો છીએ અને ગુણાતીતાનંદ સ્વામીએ તો વાતમાં આપણને કહી જ દીધું છે કે ભગવાન તો પોતાના ભક્તની નિરંતર રક્ષામાં હોય છે. એક્ઝામ્પલ બી આપે છે ગુણાતીતાનંદ સ્વામી, પાપણ આંખની રક્ષા કરે, હાથ કંઠની રક્ષા કરે, માવતર છોકરાની રક્ષા કરે, રાજા પ્રજાની રક્ષા કરે. જેમ પાપણ આંખની રક્ષા કરે તો એના માટે આપણે કોઈ કમાન્ડ આપવો નથી પડતો, ઓટો મોડમાં હોય છે. એમ આપણા સૌની રક્ષા, આજે રક્ષાબંધન છે, સવારે સંતો રાખડી બાંધી, થોડાક મુક્તો બાકી હશે, સભા પછી બાંધશે, પણ એ ગુરુ હરિ કે સંતો આપણને રાખડી બાંધે એક આપણી ઇન્ડિયન કલ્ચર છે. પણ આપણે કોઈ એવું પ્રેયર કરવાની પણ જરૂર નથી પડતી કે અમારી રક્ષા કરજો, ઓટો મોડમાં જ છે આપણી રક્ષા. ખાલી સંતોનો યોગ હોય, સત્સંગ સભા ભરતો હોય, ભગવાનનું ભજન કરતા હોય, કહેતા ભગવાનનો ભક્ત હોય, શિક્ષાપત્રી પ્રમાણે જીવતો હોય એટલે એની રક્ષા થાય જ. રિસેન્ટલી એક પ્રસંગ બની ગયો જેને રોયલ લંડન હોસ્પિટલના ડૉક્ટરોએ રિપીટેડલી કીધું કે આ મિરેકલ જ છે. તો એ શું પ્રસંગ છે એ આપણે જાણવા માટે પ્રયત્ન કરીએ. ગુરુ હરિ કેનેડાના વિચરણમાં હતા, યુએસએ કેનેડાના વિચરણમાં હતા. અમે લોકો હરિપ્રબોધમ ભક્તિ ઉત્સવ માટે અહીંયા અમે આવી ગયા હતા. 15મી મે, 6ઠી જૂનનો દિવસ હતો. ઈસ્ટ લંડનનું વિચરણ હતું. 3 દિવસ હું ત્યાં રોકાયો હતો. બધાને 1 to 1 મળીને સેવા માટે બધાને મળતા હતા. 6ઠી જૂને મારું વિચરણ પૂરું થઈને હું પછી સાઉથ લંડન જવાનો હતો. 6ઠી જૂને સવારમાં મારી પર મેસેજ આવ્યો, રાત્રે મિસ કોલ થઈ ગયા વિશાલભાઈ ચોકસી. ત્યાં આપણા ઉત્કર્ષભાઈ છે, ઓડના હરિભગત છે. બધા 2-4 ફેમિલીને બધા ભેગા રહે છે શેરિંગમાં. આગલા દિવસે અમારી કાર્યકર્તાઓની મિટિંગ હતી. તે વખતે ઉત્કર્ષભાઈને થોડુંક ડાયરિયા જેવું થઈ ગયું હતું, ઝાડા ઉલટી જેવું થઈ ગયું હતું, એટલે શરીરમાં વીકનેસ હતી. એટલે કે કાર્યકર્તાની મિટિંગની લિંક મોકલજો. અમે લિંક મોકલી, એમણે જોઈ. એમની હેલ્થ સારી નહોતી, શરીરમાં વીકનેસ બી હતી, બધું ફ્લૂડ નીકળી જાય બોડીમાંથી, એટલે થોડું ડિહાઇડ્રેશન જેવું હતું. પણ એમને લાભ લીધો હશે. પછી રાત્રે સૂતા હશે. વારે વારે જવું પડતું હતું ને પછી રાત્રે ફરી પાછી અર્જ આવી હશે 2-2:30 વાગ્યાની આસપાસ. એ પછી બાથરૂમમાં જાય છે. બાથરૂમમાં જે વિન્ડો છે એ બહુ મોટો વિન્ડો છે, જસ્ટ લાઇક ડોર. એ આખો ઓપન થઈ જાય અને આખો ડોર જેવો છે, આપણે ઇઝીલી અંદરથી પસાર થઈ શકીએ. પણ એ વિન્ડો હોય એટલે બહાર તો ખુલ્લો ભાગ હતો. 3 માળનું એ હાઉસ હતું, 2.5 માળ જેવું કહી શકાય. એ રાત્રે ગયા અને પછી કંઈક વોમિટ થઈ હશે કે કંઈ પણ હશે, પણ એ બારી પાસે ગયા હશે અને સમહાવ ચક્કર આવ્યા, કંઈ પણ થયું. ત્યારથી એમને ભાન નથી કે મને શું થઈ ગયું હતું. અને પછી બારીમાંથી નીચે પડી ગયા, 2.5-3 માળ ઉપરથી, અને નીચે આરસીસીનો રોડ પાકો ભાગ હતો અને ત્યાં માથું અથડાયું. અને માથું એ કક્ષાએ અથડાયું કે આખો ભાગ તૂટી જ ગયો બ્રેઇનનો. આ
સ્કલ તૂટી ગયું. ખભાનો ભાગ બી એડો હતો, એટલે અહીંયા કોલરના જે બધા બોન્સ એ પણ તૂટી ગયા. અહીંયા રીબ્સ, પાંસળીઓ એ પણ તૂટી ગઈ. એટલો બધો જબરજસ્ત અવાજ આવ્યો, તો આ લોકો તો ઉપર હતા. અવાજ આવ્યો, બધા જાગી ગયા અને પછી ફટાફટ દોડીને ગયા. પાછળ એક ઘર કૂદીને જોવું પડે એવું હતું, એક દિવાલ કૂદીને ગયા, પણ ત્યાં તો એ બેભાન થઈ ગયો હતો. ખાબોચિયું ભરાય એટલું બધું લોહી. બ્રેઇનમાં ડેમેજ, બ્રેઇનમાંથી ફ્લૂડ નીકળ્યા કરે. હાડકાં તો તૂટી ગયા હતા. લીવર પણ ડેમેજ ખૂબ થઈ ગયું હતું. લંગ્સ તો બંને જેમ ફુગ્ગામાંથી હવા નીકળી જાય અને લંગ્સ સુકાઈ જાય, આમ ભેગા થઈ જાય, સંકોચાઈ જાય, એવી રીતે લંગ્સ બંને સંકોચાઈ ગયા હતા. આ હોસ્પિટલ ગયા પછી ખબર પડે છે. અને પછી એને તાત્કાલિક પછી પોલીસ મળે છે, એમ્બ્યુલન્સ બોલાવે છે, તાત્કાલિક રોયલ લંડન હોસ્પિટલમાં એને લઈ જવામાં આવે છે. બહુ જ સિરિયસ, લીવર બી ડેમેજ, લંગ્સ બી સંકોચાઈ ગયા, સ્પ્લીન પણ ફાટી ગયું હતું. આવા મલ્ટિપલ પ્રોબ્લેમ્સ બોડીમાં આવી ગયા હતા. અને ડૉક્ટરો બહુ ટ્રાય કરે, એ લોકોએ તો એને તો ઓપરેશન થિયેટરમાં લઈ જવાનો ટાઈમ નહોતો. એને જે બેડ પર સુવડાવ્યો હતો એ બેડ ઉપર સર્જરી ચાલુ કરી દીધી, બધા સાધનો લાવીને. અને એની હાલત એટલી બધી ગંભીર હતી, આપણે જોઈ શકીએ છીએ ફોટામાં, એટલી બધી ગંભીર હાલત. ડૉક્ટરે કીધું હતું કે આમાં કોઈ ચાન્સીસ નથી. ચિરાગભાઈ મહેતાને ખબર પડી. એ તાત્કાલિક અહીં નોર્થ લંડનથી ઈસ્ટ લંડન પહોંચી ગયા, હોસ્પિટલ પહોંચી ગયા, ડૉક્ટરોને મળ્યા, ત્યાં ભજન બી કર્યું. પછી મારી પર ફોન આવ્યો, મને કે આવું છે. મેં સવારે ઉઠીને મેસેજ જોયા એટલે પહેલાં વિશાલભાઈને ફોન કર્યો. વિશાલભાઈ મને બધો આખો રિપોર્ટ આપ્યો. પછી ચિરાગભાઈ સાથે વાત કરી. ચિરાગભાઈ કે બહુ જ ક્રિટિકલ કન્ડિશન છે, બચે એવી કોઈ શક્યતા જ નથી, ડૉક્ટરે ના પાડી છે. મેં કીધું હવે એક જ કામ કરો, એઝ ઇટ ઇઝ ડૉક્ટર પાસે રિપોર્ટ લઈ લો, ડુ નોટ વેઇટ ફોર મી, પ્રબોધ સ્વામીજીને તાત્કાલિક ફોન કરો અને આખો રિપોર્ટ આપો ને આશીર્વાદ માગી લો. પછી ચિરાગભાઈ ત્યાંથી ફોન કરે છે, વિડીયો કોલ કરે છે, ગુરુહરિને આખો જ એ રિપોર્ટ આપે છે કે આવી 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 પરિસ્થિતિ છે. ગુરુહરિ પ્રશ્નો બી પૂછે છે કે કઈ રીતે થયું, કેવી રીતે થયું, બધું ડિટેલમાં પૂછે છે. પણ છેલ્લે બધું જ કહેતા ડૉક્ટરે તો પછી 3 જ છેલ્લે ઓપ્શન આપ્યા હતા કે ધેર આર ઓનલી 3 ઓપ્શન્સ. પહેલું ઓપ્શન એ છે, કારણ કે એ તો કોમામાં જતો રહ્યો હતો તરત જ, અને 2-3 દિવસ સુધી તો એ બેભાન જ હતો, કોમામાં જ હતો. ડૉક્ટરે કીધું કે જે 2 દિવસ સુધી તો બ્લીડિંગ બંધ ન થાય, એક બ્રેઇનમાંથી ફ્લૂડ નીકળ્યા કરે અને એક ચેસ્ટમાંથી ફ્લૂડ નીકળ્યા કરે. ડૉક્ટરો આમ થાકી ગયા હતા એવું કહી શકાય, અથવા ખબર નહોતી પડતી કે ક્યાંથી એનું ઓરિજિન છે, કેવી રીતે બંધ થાય. ડૉક્ટરે કીધું કે હવે 3 જ ઓપ્શન છે. પહેલું ઓપ્શન એ છે કે આખી જિંદગી લાઈફ ટાઈમ કોમામાં રહેશે. બીજું એને ઓપ્શન એ આપ્યું, બીજી શક્યતા એને એ બતાડી કે કા પછી એ જો કદાચ ભાનમાં આવશે તો આખી જિંદગી બેડ રિડન ડિસેબલ રહેશે કે, અને ત્રીજું એક્સપાયર થઈ જશે. બધા જ રિપોર્ટ પ્રબોધ સ્વામીજીને આપ્યા અને પ્રબોધ સ્વામીજી પછી એ રિપોર્ટ સાંભળ્યા પછી આશીર્વાદ આપે છે. એ આશીર્વાદ આપણે સાંભળીએ કદાચ. જી સ્વામી. જી સ્વામી. હા જી સ્વામી. જી સ્વામી. હા જી સ્વામી. હા સ્વામી. જી સ્વામી. હા, બધાની રક્ષા થાય સ્વામી, આપ કૃપા કરજો સ્વામી. હા જી સ્વામી. આપણો કોઈ ગુનો ના થયો વિચારવાનું જરૂર ભજન કરીએ આપણે. હા સ્વામી. હા સ્વામીજી. હાજી બરોબર. જી સ્વામી. આ છોકરા પણ મહારાજ રક્ષા કરે પ્રાર્થના કરી. હા જી સ્વામી. હા જી સ્વામી. આપણે ભજન. ગુરુહરિ બોલે છે કે કેવી રીતે થયું, શું થયું પછીની વાત છે. અત્યારે આપણે બધા પ્રાર્થના કરીએ, ભજન કરીએ, જેથી રક્ષા કરે. આ ગુરુહરિ વાક્ય બોલ્યા, રક્ષા કરે એ માટે આપણે બધા ભજન કરીએ. ત્યાં પણ બધા યુવકો ભજન કરે
અને એ દિવસથી હોસ્પિટલમાં અંદર જવાની તો કોઈને પરમિશન હતી જ નહીં, કારણ કે એનું સ્ટેટસ જ એવું છે કે આપણે જોઈ જ ના શકીએ એમ. એટલે બધા હોસ્પિટલની બહાર અથવા લંડન, બધા ઈસ્ટ લંડનમાં બધા ઘરે બધા યુવકો ભેગા થઈ અને ભજન રોજ કરતા હતા. આ પ્રસંગ બન્યો 6ઠી જૂનનો, અને ગુરુહરિના આશીર્વાદના ફળ સ્વરૂપે 17મી જૂને એ બાનમાં આવી ગયો. એ પહેલાં ભાનમાં આવી ગયો. આ તમે પિક્ચર જુઓ છો એ 17મી જૂનનો છે ફોટો. ત્યાર પછી થોડા દિવસ પછી ડૉક્ટરે બધી છૂટ આપી કે બધા હવે એમના જે સગા સંબંધી મિત્રો હોય એ વિઝિટ કરી શકે. ત્યાર પછી અમે 24 તારીખે અમે સંતો એ રોયલ હોસ્પિટલમાં વિઝિટ કરવા ગયા હતા, દર્શન કરવા ગયા હતા. ઉત્કર્ષભાઈનું અમે ઠાકોરજી રાખ્યા, પૂજન કર્યું, ધૂન કરી. ત્યારે પિયુષભાઈ કેરી પ્રબોધ સ્વામીજી સાથે યુએસએમાં હતા, એટલે મેં પિયુષભાઈને કીધું કે દર્શન, ત્યાં ફરી પાછા ગુરુહરિના દર્શન કર્યા. પછી ઉત્કર્ષભાઈ સાથે હું વાત કરતો હતો. તે વખતે ઉત્કર્ષભાઈ બોલી નહોતા શકતા, સાંભળી શકે, સમજી શકે. પછી મેં કીધું કે આપણે જલ્દી પ્રભુ સ્વામીના આશીર્વાદ છે, આપણી રક્ષા થવાની છે, આપણે જલ્દી બહાર આવવાનું છે, આપણી શિબિર આવી રહી છે 17, 18, 19 એમાં આવવાનું છે ને? તો કે હા આવવાનું છે. એટલે આમ માથું હલાવે એમ. આવી પરિસ્થિતિ. એટલે તમે જુઓ કે 6ઠી જૂન અને 24 જૂન જે ડૉક્ટરો કહેતા કે લાઈફ ટાઈમ કોમામાં રહેશે, એ ગુરુહરિના આશીર્વાદના ફળ સ્વરૂપે આટલા દિવસમાં એનું કેટલું બધો પ્રોગ્રેસ થયો. આ 25મી જૂનનો છે, જેમાં એથી પણ વધારે ઇમ્પ્રુવમેન્ટ થયું. અને ત્યાર પછી જુલાઈ મહિનો પસાર થયો, અને પછી તો એટલું બધું ફાસ્ટ રિકવરી થવા માંડી કે ડૉક્ટર, અમે જ્યારે ગયા ને ત્યારે ડૉક્ટર બોલ્યા કે આ મિરેકલ સિવાય બીજું કાંઈ જ નથી, બસ કે આ મિરેકલ જ છે કે. અને ત્યાર પછી 13મી ઓગસ્ટે તો 2 નર્સ એને ડિસ્ચાર્જ આપી દેશે અને ઘરે મોકલે છે અને મૂકવા માટે આવે છે. યુ કેન સી. જય સોમનાથ. બસ હેલો. નવો જન્મ છે એટલે આરતીને પૂજન થાય છે. તેર ઓગસ્ટે ઘરે પાછા આવે છે, પણ ડૉક્ટરે કીધું કે હજુ અમે ઓબ્ઝર્વેશન હેઠળ રાખીશું, એની ફિઝિયોથેરાપી બધી ટ્રીટમેન્ટ કરીશું, અને બધા રિપોર્ટ ઓકે આવે પછી અમે રજા આપીશું. દિવસો થોડા હતા, સમયો આપણો હરિપ્રબોધમ ભક્તિ ઉત્સવ નજીક હતો. ગુરુહરિને પ્રાર્થના કરી કે આવું સ્ટેટસ છે, આપ કૃપા કરો. ગુરુહરિ આશીર્વાદ આપ્યા કે વાંધો નહીં આવે, બધું ગોઠવાઈ જશે, અને એ આપણા સમયનો લાભ લેવા માટે અહીંયા આવી ગયા. બસ એટલું જ નહીં, એને પછી રસોડાની અંદર પાછી સેવા પણ લીધી, પીરસવાની સેવા પણ કરતા હતા. જો તમે જોઈ શકો છો કે બધાને પીરસી રહ્યા છે. આમ ગુરુહરિ આપણા સૌની નિરંતર રક્ષા કરે છે. ઉત્કર્ષભાઈને પ્રાર્થના કરીએ ગુરુહરિને આશીર્વાદ લેવા પધારે.
નથી લાગતું કે આપણે બધી રક્ષા આપણી નિરંતર થઈ જ રહી છે? એ રક્ષા માટે, ફિઝિકલ રક્ષા માટે પ્રાર્થના કરવાની જરૂર પડે જ નહીં. પણ આજના શુભ દિવસે, રક્ષાબંધનનો દિવસ છે, ત્યારે બસ આપણા અંતઃશત્રુ સાથે, આપણા હઠમાં ઈર્ષા, એના થકી આપણી રક્ષા થાય. ક્યારેય કોઈના અભાવ ગુણમાં પડી ન જવાય, એ થકી આપણી નિરંતર રક્ષા થાય. સ્વધર્મ અને સુરતભાવનું ખંડન થતું હોય ત્યાં આપણી નિરંતર રક્ષા કરે, એવા આશીર્વાદ આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુરી મને ને આપને સૌને આપે, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. સજાનંદ સાંઈ મહારાજની.